પોતાનો સગો ભાઈ જ કેમ ના હોય, પણ આ ત્રણ વસ્તુઓ જોઈને તે પણ દગો દઈ શકે છે. મિત્રો, નદી કિનારે ખૂબ જ જૂનું ઝાડ હતું. તેના પર એક બુદ્ધિશાળી કાગડો રહેતો હતો. પાસેના દરમાં એક શિયાળ રહેતી હતી. એક સાંજે શિયાળ નદીનું પાણી પીને પાછી ફરી અને ઝાડ નીચે આવીને બેસી ગઈ. તે કહેવા લાગી, હે કાગડાભાઈ, તમે દુનિયા બહુ જોઈ છે. મને એક વાત કહો, સગો ભાઈ પણ ક્યારેય દગો દઈ શકે? અને જો હા, તો કયા કારણે? ત્યારે કાગડો ધીમેથી હસ્યો અને કહેવા લાગ્યો, શિયાળ, માણસ હોય કે જાનવર, જ્યારે દાનત બદલાય છે ત્યારે સંબંધો નબળા પડી જાય છે. સગો ભાઈ પણ આ ત્રણ વસ્તુઓ જોઈને બદલાઈ શકે છે. શિયાળ ચોંકીને પૂછવા લાગી, એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેનાથી સગા ભાઈની દાનત પણ બગડી શકે? ત્યારે કાગડો એક વાર્તા સંભળાવે છે. એ વાર્તા એવી છે કે એક ભયાનક આફત અને બે ભાઈઓની. બહુ પહેલાંની વાત છે. એક શાંત અને ખુશાલ ગામ હતું. માટીના ઘર, બળદથી ખેડાતા ખેતરો અને પરસ્પર પ્રેમથી રહેતા લોકો. આ જ તેમની દુનિયા હતી. પણ એક દિવસ એવો તોફાની પવન ફૂંકાયો કે જેણે ગામનો પાયો હલાવી દીધો. જંગલ તરફથી એક અજીબ અને ભયાનક જંગલી જાનવર ગામમાં ઘૂસી આવ્યું. તેણે પહેલી જ રાતે ખેતરોમાં પાકનો નાશ કર્યો. બીજી રાતે બે ગાય અને એક વાછરડાને મારી નાખ્યા. ત્રીજા દિવસે એક કિસાન પર હુમલો કર્યો અને ચોથા દિવસે એક બાળકને ઉપાડી ગયું. આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. લોકો રાત્રે ઘરના દરવાજા બંધ કરી દેતા. જ્યારે બીક હદ વટાવી ગઈ ત્યારે ગામના લોકો રાજા પાસે મદદ માગવા પહોંચ્યા. રાજાએ ગામવાસીઓની વ્યથા સાંભળી અને તરત જ જાહેરાત કરી, જે કોઈ આ જંગલી જાનવરને મારશે તેને હું પુષ્કળ સોનું ચાંદી અને મોટું ઇનામ આપીશ. પરંતુ કોઈ આગળ ન આવ્યું, કારણ કે જીવના જોખમે ધન કોઈને વહાલું નહોતું. રાજા સમજી ગયા કે માત્ર પૈસાથી કામ નહીં ચાલે. તેમણે બીજી મોટી જાહેરાત કરી, જે આ જાનવરનો વધ કરશે, હું મારી એકની એક દીકરીના લગ્ન તેની સાથે કરાવીશ અને અડધું રાજ્ય ઇનામમાં આપીશ. રાજકુમારી સુંદર અને સમજદાર હતી. આ સાંભળીને આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો. તે ગામમાં એક ગરીબ ખેડૂતના બે દીકરા હતા. તેમનું માટીનું ઘર હતું અને છત પર ઘાસ હતું. ગરીબીના કારણે ઘણી રાતો તેમણે ભૂખ્યા પેટે વિતાવી હતી. મોટો ભાઈ, તે શરીરથી મજબૂત અને બહુ ચાલાક હતો. તે માનતો હતો કે દુનિયા ચાલાક લોકોની છે અને ગરીબી મૂર્ખતાથી આવે છે. જ્યારે નાનો ભાઈ એ સ્વભાવે શાંત હતો, વિનમ્ર અને દયાળુ હતો. તે બીજાની મદદ કરવામાં ખુશ રહેતો. જ્યારે રાજાની જાહેરાત સાંભળી ત્યારે મોટા ભાઈની આંખોમાં ચમક આવી ગઈ. તેણે વિચાર્યું, ગરીબ રહીને મરવા કરતાં રાજા બનીને મરવું સારું. જ્યારે નાના ભાઈએ વિચાર્યું, જો મારો જીવ કોઈના રક્ષણ માટે કામ લાગે તો મારું જીવન સાર્થક થશે. માતા પિતાના આશીર્વાદ લઈને બંને ભાઈઓ નીકળ્યા. મોટો ભાઈ લોખંડની તલવાર અને મજબૂત દંડો લઈને નીકળ્યો. તેના ચહેરા પર ઘમંડ હતો. જ્યારે નાનો ભાઈ માત્ર એક લાકડી અને પોટલીમાં રોટલી લઈને નીકળ્યો. તેના ચહેરા પર સ્મિત હતું. રાજાના સૈનિકોએ બંનેને બે અલગ દિશામાં મોકલ્યા. મોટો ભાઈ પશ્ચિમ દિશા તરફ ગયો, જ્યાં દારૂની દુકાનો અને ધર્મશાળાઓ હતી. નાનો ભાઈ જંગલના શાંત ભાગ તરફ પૂર્વ દિશામાં આગળ વધ્યો. નાનો ભાઈ જંગલમાં એકલો આગળ વધી રહ્યો હતો. તેના મનમાં કોઈ લાલચ નહોતી, બસ ગામને બચાવવાની શુદ્ધ ભાવના હતી. કહેવાય છે ને કે દાનત સાફ હોય તો કુદરત પણ રસ્તો બનાવી દે છે. જંગલમાં આગળ જતાં તેને ઝાડીઓમાંથી એક વિચિત્ર વામન માણસ બહાર આવતો દેખાયો. તેના વાળ સફેદ હતા અને આંખોમાં અજીબ ચમક હતી. નાના ભાઈએ તેને માનથી નમસ્તે કર્યા. તે વામન માણસ હસ્યો અને બોલ્યો, હું એવા લોકો સામે જ આવું છું જેઓ લાલચ માટે નહીં પણ લોકોની ભલાઈ માટે નીકળ્યા હોય. તારા કદમમાં સ્વાર્થ નથી, તેથી હું અહીં ઊભો છું. વામને તેને એક ચમકતો કાળો ભાલો આપ્યો અને કહ્યું, આ સાધારણ ભાલો નથી. જ્યારે પેલું જાનવર તારા પર ત્રાટકે ત્યારે બીયા વગર, ડર્યા વગર આ ભાલો તેના પેટમાં ઉતારી દેજે. આટલું કહીને તે વામન ધુમ્મસની જેમ ગાયબ થઈ ગયો. નાનો ભાઈ ભાલો લઈને આગળ વધ્યો. થોડે દૂર જતાં તેને જમીન પર પંજાના નિશાન અને લોહીની ગંધ આવી. અચાનક ઝાડીઓ હલી અને એ ભયાનક જાનવર સામે આવી ગયું. તેની આંખો અંગારા જેવી લાલ હતી. જાનવર મોટી ગર્જના કરીને નાના ભાઈ પર વીજળીની ઝડપે ત્રાટક્યું. બરાબર એ જ સમયે નાના ભાઈએ હિંમત ભેગી કરી અને ભાલો પૂરી તાકાતથી જાનવરના પેટમાં ભોંકી દીધો. એક મોટો ધડાકો થયો અને જાનવર ત્યાં જ ઢળી પડ્યું. નાના ભાઈએ રાહતનો શ્વાસ લીધો અને જાનવરને ખભે ઉઠાવી રાજાના મહેલ તરફ જવા નીકળ્યો. બીજી તરફ મોટો ભાઈ તો જંગલમાં ગયો જ નહોતો.
તે રસ્તામાં એક હોટલમાં બેસીને દારૂ પીતો હતો અને બડાઈ હાંકતો હતો કે જાનવરને મારી નાખશે. અચાનક તેણે જોયું કે નાનો ભાઈ જાનવરને મારીને લાવી રહ્યો છે. નાના ભાઈની સફળતા જોઈને મોટા ભાઈના મનમાં ઝેર ઘોળાયું. તેણે વિચાર્યું કે જો આ રાજા પાસે પહોંચી જશે તો બધું ઇનામ અને રાજકુમારી તેને મળી જશે. તેણે તરત જ મોઢા પર ખોટું સ્મિત લાવીને કહ્યું, અરે ભાઈ, તું તો બહુ બહાદુર નીકળ્યો. ચાલ, ઘણો થાકી ગયો હશે, થોડો આરામ કર અને શરબત પી લે. ભોળા નાના ભાઈને લાગ્યું કે તેનો ભાઈ સાચું બોલે છે. મોટા ભાઈએ તેને પ્રેમનો દેખાવ કરીને દારૂ પીવડાવી દીધો. જ્યારે નાનો ભાઈ નશામાં હતો ત્યારે મોટા ભાઈએ તેને એક નદી પરના જૂના પુલ પર લઈ જઈને જોરથી ધક્કો મારી દીધો. નાનો ભાઈ નદીના તેજ પ્રવાહમાં વહી ગયો. મોટા ભાઈએ પાછળથી નાના ભાઈના શરીરને બહાર કાઢીને ખાડો ખોદી દફનાવી દીધી. તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. તે મરેલા જાનવરને ખભે ઉઠાવીને રાજાના દરબારમાં પહોંચ્યો. ગામના લોકો તેને બહાદુર માનીને માન આપવા લાગ્યા. કોઈને ખબર નહોતી કે તેના હાથ પર ભાઈનું લોહી છે. સત્ય હારી ગયું હતું અને જૂઠ હવે તાજ પહેરવાની તૈયારીમાં હતું. મોટા ભાઈએ રાજાના દરબારમાં જઈને જૂઠી જાહેરાત કરી કે તેણે જાનવરને માર્યું છે. રાજાએ તેની બહાદુરીના વખાણ કર્યા, સોનાના સિક્કા આપ્યા અને રાજકુમારી સાથે તેના લગ્ન નક્કી કરી દીધા. આખું ગામ ખુશ હતું, પણ નાના ભાઈના માતા પિતા રડતા રહ્યા. લોકોએ માની લીધું કે નાનો ભાઈ જંગલી જાનવરનો શિકાર બની ગયો હશે. થોડો સમય વીત્યો. એક દિવસ નદી કિનારે એક ભરવાડ પોતાને ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. ત્યાં તેને જમીનમાંથી નીકળેલું એક ચમકતું સફેદ હાડકું મળ્યું. તેણે તેમાંથી વાંસળી બનાવી. જેવી તેને વાંસળી વગાડવાનું શરૂ કર્યું, તેમાંથી એક કરુણ અવાજ ગુંજી ઉઠ્યો, ઓ પ્યારા ભરવાડભાઈ, જરા ધીરેથી વગાડ. મારા સગા ભાઈએ છળ કરીને મને પુલ નીચે પાડ્યો, લોભના અંધકારમાં મારો જીવ લીધો. ભરવાડ ગભરાઈ ગયો. તે દોડતો દોડતો ગામમાં ગયો અને પછી રાજાના દરબારમાં પહોંચ્યો. આખા દરબાર સામે જ્યારે વાંસળી વગાડવામાં આવી ત્યારે નાના ભાઈનો અવાજ સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. રાજાએ તરત જ પેલા પુલ પાસે ખોદકામ કરવાનો આદેશ આપ્યો. ત્યાંથી નાના ભાઈનો કંકાલ અને પેલો જાદુઈ કાળો ભાલો મળી આવ્યો. મોટા ભાઈનું જૂઠ પકડાઈ ગયું. તેણે બીકના માર્યા પોતાનો ગુનો કબૂલી લીધો. રાજાએ ક્રોધિત થઈને આદેશ આપ્યો કે જેણે પોતાના સગા ભાઈ સાથે દગો કર્યો છે તેને જીવવાનો કોઈ હક નથી. મોટા ભાઈને એ જ પુલ પાસે ફાંસી આપવામાં આવી. રાજાએ નાના ભાઈના સન્માનમાં ગામમાં એક સ્મારક બનાવ્યું અને દર વર્ષે ન્યાય દિવસ ઉજવવાની જાહેરાત કરી. કાગડાએ આપેલી 3 કિંમતી વાતો. વાર્તા પૂરી થયા પછી કાગડાએ શિયાળને કહ્યું કે હે શિયાળ બહેન, હવે સાંભળ એ 3 વસ્તુઓ જેના કારણે સગો ભાઈ પણ દુશ્મન બની જાય છે. એક છે ધનનો લોભ. જ્યારે પૈસો સંબંધો કરતાં મોટો થઈ જાય ત્યારે દાનત બગડે છે. નંબર 2, સત્તા કે પદ. ગાદી કે હોદ્દાનો અહંકાર ભાઈચારાની જડ કાપી નાખે છે. નંબર 3, સ્ત્રી કે લગ્નનો સ્વાર્થ. ઊંચા કુળમાં લગ્ન કરવાની કે સુંદર સ્ત્રી મેળવવાની લાલસા માણસને અંધ બનાવી દે છે. કાગડો આગળ કહે છે કે સંબંધો લોહીથી નહીં પણ દાનતથી ચાલે છે. જે દિલમાં લાલચ ઘૂસી જાય ત્યાં પ્રેમ દમ તોડી દે છે. શિયાળે માથું નમાવીને કહ્યું, હું સમજી ગઈ. મોટું જાનવર જંગલમાં નહીં પણ માણસના મનમાં બેઠું છે. મિત્રો, આ વાર્તા પરથી તમને શું શીખવા મળ્યું? શું ખરેખર લાલચ સંબંધોને ખતમ કરી નાખે છે? કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું આવી જ એક જ્ઞાનવર્ધક વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.